नमस्कार साथी मित्रों, एग्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज तमारी समक्ष 10मो विडियो है। आ अगाऊ આપણે ભારતીય સંસ્કૃતિ છે, ગુજરાતની સંસ્કૃતિ છે, ભારતીય ઇતિહાસ છે, તો આ બધા આધારિત આપણે વિડીયો બનાવ્યા છે અને આ વિડીયો ખાસ કરીને ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન છે, તો એમાંથી દરેક પ્રકારના આપણે બનાવ્યા છે। તો આવા વિડીયો તમે જોવા માંગતા હો તો આપણું જે પ્લેલિસ્ટ છે એમાં કોન્સ્ટેબલનું પ્લેલિસ્ટ છે, ટાટ પરીક્ષાનું પ્લેલિસ્ટ છે, તો એમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો। સાથે પ્રશ્નો એ રીતના જીસીઆરટીમાંથી કાઢેલા છે કે પ્રશ્ન પૂછાય, વારંવાર પૂછાયેલા પણ છે અને 100% જીસીઆરટી આધારિત પ્રશ્નો છે, તો તમે જોશો તો તમારું દિલ ખુશ થશે। એના લીધે જે મેં મહેનત કરી છે એ ફળ એના લીધે આ વિડીયો છે તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો, જેના લીધે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। તો આપણે 50 દિવસના 50 પ્રશ્નો રોજના, તો આ રીતે કુલ 50 મોક ટેસ્ટ તમને આપવાના છે અને સાથે એક મોટી ખાસિયત એ છે કે તમે જેવો પ્રશ્નો વાંચો છો હું તમને સીધું યાદ રહી જાય છે। બુકનું વિષય વસ્તુ તમે વાંચવા જાઓ છો તો તમને યાદ નથી રહેતું, તો સરળતાથી તમે યાદ રાખી શકો, બધી જ પરીક્ષામાં ઉપયોગી થાય એવા સમગ્ર લક્ષી પ્રકરણમાંથી પ્રશ્નો કાઢેલા છે, એટલે તમને ખૂબ મદદરૂપ થશે। તો વિડીયો જે છે અચૂક જોતા રહો। તો 51 નંબરનો પ્રશ્ન છે, 16માં જૈન તીર્થંકરના જીવનને આલેખતું કયું પુસ્તક કવિ પોનાએ તૈયાર કર્યું છે? તો જે કવિ પોના છે એમના દ્વારા જે પુસ્તક તૈયાર થયું છે તો એ પુસ્તકનું નામ શું છે? તો શાંતિપુરાણ। કયું પુસ્તક છે? શાંતિપુરાણ। કોણે તૈયાર કર્યું છે? તો 16માં જૈન તીર્થંકરના જીવન આધારિત જે શાંતિપુરાણનું પુસ્તક છે એને તૈયાર કરનારા કવિ પોના છે। શું નામ છે? કવિ પોના। હવે 52 નંબરનો પ્રશ્ન છે, કયા કવિએ તમિલ ભાષામાં રામાયણમની રચના કરી છે? તો રામાયણ અને મહાભારતના પુસ્તકો વિશે તમે અવગત છો, એમ તમિલ ભાષામાં રામાયણની રચના કોણે કરી છે? તો કવિ કંબલે તમિલ ભાષામાં શાની રચના કરી છે? રામાયણની। કોણે? તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણ લખ્યું છે। હવે 53 નંબરનો પ્રશ્ન છે, મુલા દાઉદનો કયો ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? તો ચંદ્રાયન ગ્રંથ। તો મુલા દાઉદનો જે ગ્રંથ છે ચંદ્રાયન, એ અવધ ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે। કઈ ભાષાનો? તો અવધી ભાષા છે, અવધ પ્રદેશ જે આવેલો છે ત્યાં ચંદ્રાયન કરીને મુલા દાઉદે જે ગ્રંથ લખ્યો છે એ સૌથી અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ છે। સાથે અવધ નગરી છે, તમે જાણો છો ઉત્તર પ્રદેશ નજીક આવેલી છે। 54 નંબરનો પ્રશ્ન છે, દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો જે દિલ્હીના સુલતાનો છે એમની રાજભાષા ફારસી કઈ હતી? તો કે ફારસી હતી। તો દિલ્હીના સુલતાનોની જે રાજભાષા છે એ ફારસી હતી। એમાં ઇલ્તુત્મિશ છે, કુતુબુદ્દીન ઐબક છે, આ બધા જ શાસકો જે છે આ વંશમાં થઈ ગયા છે। તો 54માં બી જવાબ સાચો છે। 55 નંબરનો પ્રશ્ન છે, તારીખે ફિરોઝશાહી ગ્રંથના કર્તા કોણ હતા? તો જે તારીખે ફિરોઝશાહી ગ્રંથ છે એને જિયાઉદ્દીન બર્નીએ લખ્યો છે। તો જિયાઉદ્દીન બર્ની એ ઇતિહાસકાર તરીકે પણ જાણીતું નામ છે। તો તારીખે ફિરોઝશાહી જે ગ્રંથ છે એ જિયાઉદ્દીન બર્નીએ લખ્યો છે। કોણે લખ્યો છે? જિયાઉદ્દીન બર્ની, બરાબર। હવે 56 નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ, જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખ્યો હતો? તો રાજકીય સિદ્ધાંતો પર ફતવાએ જહાંદારી કયો લખ્યો હતો? તો ફતવાએ જહાંદારી કરીને જે ગ્રંથ છે એ જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર લખ્યો હતો। તારીખે ફિરોઝશાહી છે એ કોણે લખ્યો છે? તો એ પણ જિયાઉદ્દીન બર્નીનો છે અને બીજા ગ્રંથનું નામ શું છે? તો ફતવાએ જહાંદારી કરીને જે ગ્રંથ છે એ પણ જિયાઉદ્દીન બર્નીએ લખ્યો છે। હવે 57 નંબરનો પ્રશ્ન છે, એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે કોની ગણતરી થાય છે? તો 4 બિરુદ ધરાવતા અમીર ખુસરો જે છે એમની ગણતરી જે છે એ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે પણ થાય છે। તો તબલાના બધાની જે શોધક છે એમાં પણ અમીર ખુસરોનું પ્રદાન છે। હવે 58 નંબરનો પ્રશ્ન છે, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જે છે કોણે રચ્યો? તો હિન્દી સાહિત્યનો જે પ્રારંભિક ગ્રંથ છે ચંદ બરદાઈએ રચ્યો હતો। કોણે રચ્યો હતો? તો પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ કરીને છે ચંદ બરદાઈએ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ રચ્યો હતો। તો હિન્દી સાહિત્યનો જે પ્રારંભિક ગ્રંથ છે એનું નામ શું છે? તો પૃથ્વીરાજ રાસો છે। કોણે રચ્યો હતો? તો ચંદ બરદાઈ કરીને જે છે એમણે રચ્યો હતો।
હવે સોમદેવે કથા સરિત સાગર રચ્યું છે. કવિ જયદેવ છે, એમનું ગીત ગોવિંદ છે. ભર્તુહરીએ ઘણા બધા નાટક લખ્યા છે. 59 નંબરનો પ્રશ્ન છે, સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા કોના ગુરુ હતા? તો અમીર ખુસરો જે છે એમના ગુરુનું નામ શું હતું? નિઝામુદ્દીન ઓલિયા હતું. શું હતું? તો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા જે છે એ અમીર ખુસરોના ગુરુ હતા. 60 નંબરનો પ્રશ્ન છે, અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો આપણે એ ઉપર ચર્ચા કરી કે હજરત નિઝામુદ્દીન ઓલિયા જે છે એ કોના ગુરુ હતા? તો કે અમીર ખુસરોના. તો શું નામ છે? હજરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરોની કૃતિ કઈ છે? તો અમીર ખુસરો જે છે એમની કૃતિનું નામ છે આશિકા. શું નામ છે? તો આશિકા જે કૃતિ છે એ કોણે લખી છે? તો અમીર ખુસરોએ લખી છે. પછી રઘુવંશ છે એ કાલિદાસનું લખેલું છે. પદ્માવતીના કવિ છે, હમણાં આપણે નીચે આવશે ચર્ચા કરશું. સૌપન વાસવદત્તમ છે એ પણ નાટક છે. હવે 62 નંબરનો પ્રશ્ન છે, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા? તો ભારતને પૃથ્વી પરનું જે સ્વર્ગ ગણાવે એ કોણ હતા? તો કે અમીર ખુસરો. તો અમીર ખુસરો જે હતા એ ભારતને પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાવતા હતા. તો 62માં ડી જવાબ સાચો છે. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતા હતા? તો જે અમીર ખુસરો છે આ ભાષાને હિન્દવી તરીકે ઓળખતા હતા. તો હિન્દુસ્તાનની ભાષા હિન્દુસ્તાનમાં બોલાતી, તો દિલ્હીની આસપાસ જે ભાષા બોલાતી એને હિન્દવી તરીકે ઓળખતા. કયા નામે ઓળખતા? હિન્દવી. તો અમીર ખુસરો જે છે એના પ્રદાન ઘણા બધા છે. આશિકી કરીને ગ્રંથ એમણે લખ્યો છે. પછી અમીર ખુસરોના જે કોના ચેલા કોના શિષ્ય હતા? તો હજરત નિઝામુદ્દીન ઓલિયા છે એમના શિષ્ય હતા. અને એમના પછી બાબતે રસપ્રદ વાર્તા પણ જોડાયેલી છે કે જે દિવસે ઓલિયાનું મરણ થાય છે બીજા દિવસે એ દિવસે આ પણ મરી જાય છે. તો હવે 64 નંબરનો પ્રશ્ન છે, કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? તો જે કબીરની રચનાઓ છે એ બધી સંધુકડી ભાષામાં એટલે સંધુકડીમાં લખાઈ છે. તો સંધુકડી કાં તો સંધુકડી જે ભાષા છે એમાં કબીરે પોતાની રચનાઓ લખી છે. તો કબીરનું જે છે બીજક, શું નામ છે એમાં ગ્રંથનું નામ બીજક છે, પણ આવશે. તો સંધુકડી ભાષામાં પોતે લખી છે. કોણે? તો કે કબીરે. 65 નંબરનો પ્રશ્ન છે, અલવાર સંતોના ગીતોને કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો જે અલવાર સંતો હતા, તો નયનાર ને અલવાર આમ અલગ અલગ પ્રકારના સંતો હતા. તો અલવાર સંતોના ગીતોને કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો નલિયર દિવ્ય પ્રબંધમાં. શું નામ ગ્રંથનું નામ છે? નલિયર દિવ્ય પ્રબંધ. બરાબર. તો ડી જવાબ સાચો છે. 66 નંબરનો પ્રશ્ન છે, મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં કયું મહાકાવ્ય લખ્યું હતું? તો જે અવધી ભાષા છે એમાં એમણે પદ્માવત લખ્યું હતું. તો રણવીર સિંહ છે એની મૂવી પણ આવી છે પદ્માવતી, તમે જોયું હશે. એનું નામ ચેન્જ કરીને પદ્માવતી રખાયું હતું. તો મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં કયું મહાકાવ્ય લખ્યું હતું? તો પદ્માવત. કયું લખ્યું હતું? પદ્માવત લખ્યું હતું. તો ખાસ જે આશિકી છે, CPR છે, બધું અમીર ખુસરોએ લખેલું છે. પદ્માવત કોણે લખ્યું છે? તો મલિક મોહમ્મદ જાયસી. કોણે લખ્યું છે? મલિક મોહમ્મદ જાયસીએ. પદ્માવતી મૂવી પણ બની છે દીપિકા પાદુકોણ ને રણવીર સિંહની. તો મલિક મોહમ્મદ જાયસીએ જે છે પદ્માવત મહાકાવ્ય છે અવધી ભાષામાં લખ્યું. પદ્માવત શું છે એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો કે મહાકાવ્ય છે કઈ ભાષામાં લખાયું? તો કે અવધી ભાષામાં લખાયું છે. ચંદ્રાયન પણ કઈ ભાષામાં છે? તો અવધીમાં લખાયું છે. કોણે લખ્યું હતું? તો કે દાઉદે લખ્યું હતું. હવે 67 નંબરનો પ્રશ્ન છે, સંત તુલસીદાસે અવધીમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો સંત જે તુલસીદાસ છે એમણે અવધી ભાષામાં રામચરિત્ર માનસ. તો રામચરિત્ર માનસ જે છે એ તુલસીદાસે કઈ ભાષામાં લખ્યો હતો? તો અવધી ભાષા. રામચરિત્ર માનસ વારંવાર પૂછ્યા છે કે સંત તુલસીદાસે લખેલું છે, પણ કઈ ભાષામાં? તો કે અવધી. તો ખાસ યાદ રાખજો, હિન્દી ન લખતા, સંસ્કૃત ન લખતા. 68 નંબરનો પ્રશ્ન છે, મુર્ગાવતીની રચના કોણે કરી હતી? તો જે મુર્ગાવતી ગ્રંથ છે એની રચના કુતુબને કરી હતી. કોણે? તો જે કુતુબનું છે એમણે મુર્ગાવતીની રચના કરી હતી. પછી પદ્માવત મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો મલિક મોહમ્મદ જાયસીએ. બરાબર. કોણે? મલિક મોહમ્મદ જાયસીએ. 69 નંબરનો પ્રશ્ન છે, મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કોણે કરી? તો મધ્યયુગમાં ચૈતન્ય મહાપ્રભુ જે બંગાળ તરફથી આવતા હતા. તો ચૈતન્ય
મહાપ્રભુએ મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરેલી? કોણે? તો ચૈતન્ય મહાપ્રભુએ. હવે 70 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? તો ગુજરાતી ભાષામાં જે ભક્તિના ગીતો છે નરસિંહ મહેતાએ લખતા. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે. તો ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કે નરસિંહ મહેતા. એ જવાબ સાચો છે. હવે 71 નંબરનો પ્રશ્ન છે, કોના આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો? તો રાજતરંગિણી ગ્રંથ છે એણે કલહણે લખ્યો છે. કાશ્મીરનો ઇતિહાસ, ભારતમાં ઇતિહાસ દર્શાવનાર કોઈ ગ્રંથ હોય તો રાજતરંગિણી ગ્રંથ છે. તો કોના આશ્રય કાશ્મીરમાં મહાભારત અને જે રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથો છે એનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો? તો દિલ્હી સલ્તનતની જે ફારસી ભાષા છે એ રાજભાષા હતી, એટલે કે ફારસી ભાષામાં એમનું શાસન જે હતું એ ચાલતું હતું. તો જૈનુલ અબિદીન, તો જૈનલ જે અબિદીન છે એમના દ્વારા આ ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. કોના દ્વારા? તો જૈનુલ અબિદીન છે એના દ્વારા. હવે મલિક મોહમ્મદ જાયસીનું છે પદ્માવત છે. જિયાદુન બર્નીના 2 ઐતિહાસિક ગ્રંથો છે. તો તારીખે ફિરોઝશાહી અને એક બીજો ગ્રંથ છે. હવે 72 નંબરનો પ્રશ્ન છે, નામદેવે અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા? તો નામદેવ અને એકનાથ છે એમણે મરાઠી ભાષામાં. નામદેવે અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા? તો મરાઠીના મહાન જાણીતા નામી સંત છે નામદેવ અને એકનાથ છે. તો એમણે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા. 73 નંબરનો પ્રશ્ન છે, વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો? તો આ પ્રશ્ન તો વારંવાર પરીક્ષામાં પૂછાયો છે. તો કૃષ્ણદેવરાય કરીને જે વિજયનગર રાજ્યનો જે શાસક હતો એમણે તેલુગુ અને સંસ્કૃત બંને ભાષામાં ગ્રંથ લખ્યા છે. કઈ કઈ ભાષામાં? તો તેલુગુ અને સંસ્કૃત બંને ભાષામાં કૃષ્ણદેવરાયે ગ્રંથ લખ્યા છે. તો હરિહરરાય અને બુક્કારાય છે, આમના નામ પણ જાણીતા છે. તો વિજયનગરની સ્થાપના કરવામાં. તો વિજયનગર જે 13મી સદીનું રજવાડું હતું, ઘણા બધા પ્રશ્નો પૂછાય છે ત્યાં. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ રચ્યો હતો? તો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય છે એમના દ્વારા જે ગ્રંથ લખાયો છે એનું નામ હતું આમુક્ત માલ્યદા. શું હતું? તો આમુક્ત માલ્યદા કરીને જે ગ્રંથ છે કૃષ્ણદેવરાયે રચ્યો હતો. કઈ ભાષામાં? તો તેલુગુ અને સંસ્કૃતમાં પોતે ગ્રંથ લખ્યા છે. અને આમુક્ત માલ્યદા જે ગ્રંથ છે એ તેલુગુ ભાષામાં છે. પોતે ક્યાંના સમ્રાટ હતા? તો જે વિજયનગર રજવાડું હતું તો એ વિજયનગર રાજ્યના પોતે સમ્રાટ હતા કૃષ્ણદેવરાય. હવે 75 નંબરનો પ્રશ્ન છે, મુગલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુજુકે બાબરી કઈ ભાષામાં લખી છે? તો મુગલ બાદશાહ બાબરે જે પોતાની આત્મકથા તુજુકે બાબરી છે એને તુર્કી ભાષામાં લખી છે. તો તુજુકે બાબરી જે છે તો તુજુકે બાબરી મુગલ બાદશાહ બાબરે તુર્કીમાં લખી છે. શામાં લખી છે? તુર્કી ભાષામાં લખી છે. તો દિલ્હી સલ્તનત છે એમાં ફારસી ભાષામાં વહીવટ ચાલતો હતો. બાબરે જે પોતાની આત્મકથા છે એ તુર્કીમાં લખી છે. 76 નંબરનો પ્રશ્ન છે, હુમાયુ નામા નામની કૃતિ કોણે લખી હતી? વારંવાર આ પ્રશ્ન પૂછાયો છે, કેટલી વાર. તો જે હુમાયુ નામા છે એ કૃતિ ગુલબદન બેગમે લખી હતી. તો હુમાયુની જે બેન છે ગુલબદન બેગમ, તો ગુલબદન બેગમ દ્વારા હુમાયુ નામા નામની જે કૃતિ છે એ લખવામાં આવી હતી. તો હુમાયુ રાજાના નામ ઉપરથી, બાદશાહ જે હતો હુમાયુ એના નામ ઉપરથી આ કૃતિ ગુલબદન બેગમે લખી છે. 77 નંબરનો પ્રશ્ન છે, હુમાયુની બહેનનું નામ શું હતું? હમણાં જ આપણે ચર્ચા કરી તો ગુલબદન બેગમ. તો જે હુમાયુ છે એની બહેનનું નામ હતું ગુલબદન બેગમ. 78 નંબરનો પ્રશ્ન છે, અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? તો અબુલ ફઝલ જે છે એમનો વિખ્યાત ગ્રંથનું નામ છે આઈન અકબરી. તો અમીર ખુસરો અને અબુલ ફઝલ છે આમાં તમારે મિસમેચ ના થાય. તો અબુલ ફઝલ જે છે એ અકબર વખતે હતો, એટલે કે અકબર બાદશાહ તો એના શાસનકાળમાં અબુલ ફઝલ થઈ ગયો છે. તો આઈને અકબરી કરીને એમનો વિખ્યાત ગ્રંથ છે. તો બાબરનામા તુજુકે બાબરી, કાં તો બાબરનામા છે બાબરે ખુદ લખી હતી. તારીખે ફિરોઝશાહી છે એ જિયાઉદ્દીન બર્નીએ લખી હતી. હવે 79 નંબરનો પ્રશ્ન છે, કયા મુગલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી? તો અકબરે. કોણે કરી હતી? તો જે અકબર છે એમણે ભારતના પ્રખ્યાત ગ્રંથોના અનુવાદ થઈ શકે, એટલે કે રામાયણ મહાભારત આવા જે ગ્રંથો છે
અભિજ્ઞાન શાકુંતલમ છે. તો આ બધાની માટે એક અલગ ખાતાની રચના કરી તો અકબર હતા. જહાંગીરનું નામ ચિત્ર વિભાગ ઊભો કરવા માટે જાણીતું છે. ચિત્રશાળા એમણે ઊભી કરી હતી. 80 નંબરનો પ્રશ્ન છે, કવિ બિહારીની સુપ્રસિદ્ધ હિન્દી કૃતિ કઈ છે? તો જે કવિ બિહારી છે એમણે બિહારી સત્સઈ લખી છે. શું છે બિહારીની કૃતિનું પ્રખ્યાત નામ શું છે? બિહારી સત્સઈ છે. 81 નંબરનો પ્રશ્ન છે, સંત એકનાથે મરાઠી ભાષામાં કઈ રચના કરી છે? તો જે સંત એકનાથ છે એ મહારાષ્ટ્રથી આવે છે, એટલે કે મરાઠી ભાષામાં એમણે કઈ રચના કરી છે? તો મરાઠી ભાષામાં એમણે કઈ રચનાઓ, તો ભક્તિ ગીત સંદર્ભિત જે રચનાઓ છે બધી જ એમના દ્વારા લખાઈ છે. તો સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા. 82 નંબરનો પ્રશ્ન છે, બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? તો તમિલ ભાષામાં કંબને રચના કરી હતી. હવે બંગાળી ભાષામાં એ પૂછ્યું છે, તો બંગાળી ભાષામાં જે રામાયણ છે એને કૃતિવાસે લખ્યું હતું. કોણે લખ્યું હતું? તો કૃતિવાસે. જે કવિ કંબલ છે એમણે રામાયણ કઈ ભાષામાં? તમિલમાં. કવિ જયદેવ છે એમણે ગીત ગોવિંદ કરીને રચના લખી હતી. કલ્હણે છે એમણે ઇતિહાસનો સૌ પ્રથમ ગ્રંથ એટલે કે રાજતરંગીણી લખ્યો હતો. તો જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ એમાં ઉલ્લેખાયેલો છે. 83 નંબરનો પ્રશ્ન છે, મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો? તો જે મધ્યયુગ દરમિયાન ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ થયો. કઈ ભાષાનો? તો ઉર્દુ. અત્યારે પણ ચાલે છે. તો કે કાશ્મીર બાજુ અત્યારે પણ ઉર્દુ છે, ડોંગરી છે, અલગ અલગ ભાષાઓ બોલાય છે. 84 નંબરનો પ્રશ્ન છે, મુહમ્મદ હુસેન આઝાદે ઉર્દુ ભાષામાં કયો ગ્રંથ લખ્યો હતો? તો જે મુહમ્મદ હુસેન આઝાદ છે એમણે ઉર્દુ ભાષામાં જે ગ્રંથ લખ્યો હતો એનું નામ છે દરબારે અકબરી. તો આઈને અકબરી કોણે લખ્યો છે? અબુલ ફઝલ. હવે દરબારે અકબરી કોણે લખ્યો છે? તો મુહમ્મદ હુસેન આઝાદે. કોણે? મુહમ્મદ હુસેન આઝાદે ઉર્દુ ભાષામાં. આ પ્રશ્ન એક વખત આવ્યો નથી. હવે 85 નંબરનો પ્રશ્ન છે, ઉપનિષદોમાં કયા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે? તો જે ઉપનિષદ છે એમાં દાર્શનિક પ્રશ્નો જે હોય છે એ પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે. 86 નંબરનો પ્રશ્ન છે, અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો તો એનું નામ શું હતું? તો એનું નામ ફૈજી હતું. અબુલ ફઝલનો જે ભાઈ હતો તો એનું નામ શું હતું? ફૈજી. ફૈજી ફારસીમાં લખતો હતો. શામાં લખતો હતો? ફારસીમાં. એટલે કે 86માં સી સાચો છે. હવે ત્યારબાદ 87 નંબરનો પ્રશ્ન છે, કયા કવિએ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું? તો પ્રેમ અને વિરહ પર જે સાહિત્ય રચવાવાળા છે એમનું નામ શું છે? તો કેશવદાસ છે. તો કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય ઘણું બધું રચ્યું છે. પોના છે આંધ્રપ્રદેશના કવિ હતા. હવે ત્યારબાદ 88 નંબરનો પ્રશ્ન છે, કોના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે? તો જે રહીમ છે એના દોહરા આજે પણ ભારતના ઘણા બધા ભાગોમાં જાણીતા છે. તો રહીમના. કોના? તો રહીમના. બરાબર. ફૈજી કોણ હતો? તો અબુલ ફઝલનો ભાઈ હતો અને ફારસી ભાષામાં લખતા હતા. અબુલ ફઝલ છે એ આઈને અકબરી લખવાવાળા જાણીતા સાહિત્યકાર છે. હવે ત્યારબાદ 89 નંબરનો પ્રશ્ન છે, 89માં નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. તો રામાયણ મહાભારત કરતાં મોટું કાવ્ય છે. તો રામાયણ મોટું છે એ વાત ખોટી છે. મહાભારત મોટું છે. તો ડી ખોટું છે. હવે સાચા આપણે જોઈ લઈએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે ચાણક્યનું વહીવટી વિજ્ઞાન માટેની જાણીતી કૃતિ છે. જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું મહત્ત્વનું અંગ છે. તો જાતક કથાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ. તો બૌદ્ધ સાહિત્ય માટે જાતક કથાઓ લખાઈ છે. હવે ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો કયા છે? તો કે રામાયણ અને મહાભારત છે. 90 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે તમારે જણાવવાનું છે. તો મુઘલ સમ્રાટ શાહજહાંએ સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવા એક અલગ ખાતાની રચના કરી. તો અકબર દ્વારા થઈ હતી. કોના દ્વારા? અકબર દ્વારા. તો બી ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ તો મુઘલ સમ્રાટ જહાંગીર કલાનો મહાન સર્જક હતો. એટલે કે પોતે પણ એક મોટો ચિત્રકાર હતો. કોણ? તો કે જહાંગીર. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. એ પણ સાચું છે. ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના હોય તો ઉર્દુ ભાષાનો જન્મ છે. એટલે કે ડી જવાબ સાચો છે. 91 નંબરનો પ્રશ્ન છે,
નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. તો દ્રવિડ કુળની ભાષામાં દ્રવિડ સૌથી પ્રાચીન ભાષા છે. તો દ્રવિડ કરીને તો કોઈ ભાષા નથી, પણ તમિલ ભાષા છે એ સૌથી જૂની ભાષા છે, એટલે કે એ ખોટું છે. નવી જે છે મલયાલમ ભાષા છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, એટલે કે ડાયલોગ આવે ને, બે જણા વાત અંદરો અંદર કરતા હોય, એ સંવાદ કહેવાય. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. કેટલી ઋચાઓ છે? તો 1028. શામાં? ઋગ્વેદમાં. હવે 92 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો સોમદેવે કથા સરિત સાગર લખ્યું છે, અને અહીં શું આપેલું છે? શાંતિ પુરાણ. શું આપ્યું છે? તો સોમદેવ દ્વારા શાંતિ પુરાણ નથી લખાયું, ખોટું છે. હવે શંકરાચાર્ય ભાષ્યો લખ્યા છે. શંકરાચાર્ય શું લખ્યા છે? અલગ અલગ ગ્રંથો પર ભાષ્યો લખ્યા છે. કવિ પંપાએ આદિપુરાણ લખ્યું છે. કવિ પંપાએ શું લખ્યું છે? આદિપુરાણ લખ્યું છે. કવિ કલહણ તો એમણે રાજતિરિંગિણી ગ્રંથ લખ્યો છે, સૌ પ્રથમ ઇતિહાસનો ગ્રંથ રાજતિરિંગિણી, એટલે કે જમ્મુ કાશ્મીરના ઇતિહાસ પર લખાયો હતો. હવે 93 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું ખરું નથી તે જણાવવાનું છે. તો શંકરાચાર્યના ત્રિપિટક તો ખોટું છે. શંકરાચાર્ય ભાષ્યો લખ્યા છે. હવે અશ્વ ઘોષ છે એ એમણે બુદ્ધ ચરિત્ર લખ્યું છે. કૌટિલ્યનો અર્થશાસ્ત્ર જાણીતું છે. પાણિનીનો સંસ્કૃતનો વ્યાકરણનો ગ્રંથ જે અષ્ટાધ્યાયી છે એ જાણીતો છે. તો અશ્વઘોષનું બુદ્ધ ચરિત્ર છે. કૌટિલ્યનો અર્થશાસ્ત્ર છે. પાણિનીનો અષ્ટાધ્યાયી છે. હવે 94 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો ખરું ના હોય જોડકું તમારે ઓળખવાનું છે. તો વિશાખ દત્ત જે છે તો એમના દ્વારા 10 કુમાર ચરિત્ર લખ્યું છે. તો 10 કુમાર ચરિત્ર દંડી દ્વારા લખાયું છે. તો ડી ખોટું છે. હવે સાચા જોઈ લઈએ. તો શુદ્રક દ્વારા મુચ્છ કટિકમ લખાયું છે. તો શુદ્રકે કયું લખ્યું છે? તો મુચ્છ કટિકમ. બાણભટ્ટે કાદંબરી લખ્યું હતું. ભારવીનું કિરાતા અર્જુનિયમ છે. તો શુદ્રકનું મુચ્છ કટિકમ, બાણભટ્ટનું કાદંબરી, ભારવીનું શું છે? કિરાતા અર્જુનિયમ છે. હવે 95 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો મલિક મોહમ્મદ જાયસી જે છે એમણે પદ્માવત લખ્યું હતું. કયો ગ્રંથ લખ્યો હતો? મલિક મોહમ્મદ જાયસી દ્વારા પદ્માવત. અહીં મુર્ગાવતી ખોટું છે. હવે મોહમ્મદ હુસેન આઝાદ દ્વારા દરબારે અકબરી, અબુલ ફજલ આઈને અકબરી, સમ્રાટ કૃષ્ણદેવરાય જે છે એમણે આમુક્ત માલ્યદા ગ્રંથ કયો લખ્યો હતો? તો આમુક્ત માલ્યદા ગ્રંથ જે છે સમ્રાટ કૃષ્ણદેવરાય દ્વારા લખાયો હતો. અબુલ ફજલ આઈને અકબરી. મોહમ્મદ હુસેન આઝાદ દ્વારા દરબારે અકબરી લખાયો હતો. હવે 96 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો કવિ કંબલે છે રામાયણ લખ્યું હતું. અહીં શું આપેલું છે? મહાભારત છે. તો જે ડી છે એ ખોટું છે. કવિ રન્ના અજીતનાથ પુરાણ લખ્યું છે. કવિ પોના દ્વારા શાંતિ પુરાણ લખ્યું છે. કવિ પંપા, તો કવિ પંપાએ આદિપુરાણ, બરાબર. કવિ પંપાએ આદિપુરાણ લખ્યું છે. કવિ પોના શાંતિ પુરાણ લખ્યું છે. તો ઉપરથી પુરાણ યાદ રહેશે, પણ ચોક્કસ તમારે યાદ રાખવું પડશે. તો પોનાનું શાંતિ પુરાણ છે, જે પંપા છે એમનું આદિપુરાણ છે. કવિ રન્નાનું અજીતનાથ પુરાણ છે. કયું છે? અજીતનાથ પુરાણ છે. નીચેમાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે લખવાનું છે. તો ભવભૂતિનું રામચરિત્ર માનસ. તો રામચરિત્ર માનસ છે એમને તુલસીદાસે અવધી ભાષામાં લખ્યું હતું. તો ખોટું છે, બી. સાચા જોઈ લઈએ તો દંડીનું 10 કુમાર ચરિત્ર છે. તો દ ઉપરથી તમને દંડી 10 કુમાર ચરિત્ર લખ્યું છે. કાલિદાસનું મેઘદૂત છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, વિક્રમ ઉર્વશી છે, રઘુવંશમ છે. પછી અશ્વઘોષ જે છે એમનું બુદ્ધ ચરિત્રમ છે, જે ભવભૂતિ છે એમના દ્વારા ઉત્તર રામચરિત્ર લખાયું હતું. તો અશ્વઘોષનું કયું છે? બુદ્ધ ચરિત્ર છે. હવે 98 નંબરનો પ્રશ્ન છે, શુદ્રકે જેમ મુચ્છ કટિકમ લખ્યું છે. તો દંડીનું 10 કુમાર ચરિત્રમ છે. તો 98નો કયો સાચો છે? તો 98નો એ સાચો છે. કયો? તો શુદ્રકે મુચ્છ કટિકમ લખ્યું છે. તો દંડીએ શું લખ્યું છે? 10 કુમાર ચરિત્ર લખ્યું છે. કિરાતા અર્જુનિયમ છે, ભારવીએ લખ્યું છે. કોણે? ભારવીએ. પછી કાદંબરી છે, બાણભટ્ટે લખ્યું છે. કોણે? બાણભટ્ટે. 99 નંબરનો પ્રશ્ન છે, કથા સરિત સાગર સોમદેવે લખ્યું છે. તો રાજતરિંગિણી ગ્રંથ છે
એને કોણે લખ્યો છે? તો કલ્હણ દ્વારા લખાયો છે. કોના દ્વારા? તો કાશ્મીરનો ઇતિહાસ આલેખતો જે ગ્રંથ છે રાજતરંગીણી, કલ્હણે લખ્યો છે. જયદેવનું ગીત ગોવિંદ છે. ભારવીનું જે કિરાતા અર્જુનિયમ છે. હવે 100 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો જે કાલિદાસ છે એમની કૃતિ જે કાદંબરી છે નથી. તો કાદંબરી બાણભટ્ટે લખ્યું છે. તો કાદંબરીની ભાષા સંસ્કૃતમાં એ વખતે એટલી ટફ ભાષામાં લખેલું કે એનો અનુવાદ કરવા જ્યારે પણ બેસતા કવિઓ ત્યારે એમને પરસેવો છૂટતો. તો કાદંબરી બાણભટ્ટ લખ્યું છે. કવિ કાલિદાસનું કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમ ઉર્વશી, આ બધા જ જે મહાકાવ્ય નાટકો છે કાલિદાસે લખ્યા છે. તો અહીં આપણે આપણી ચર્ચાનો વિરામ આપીએ છીએ. 50 દિવસના 50 લેક્ચર, રોજના 50 MCQ આપણે તમારા માટે ચાલુ કર્યું છે. તો આ તમારા માટે 10મું લેક્ચર છે. કયા નંબરનું છે? 10મું. તો વિડીયો ના જોયા તો અચૂક જોતા રહેજો. અને સાથે ભારતીય સંસ્કૃતિ આપણે જે છે એ સમગ્ર રીતે આ 10 લેક્ચરમાં કવર થઈ ગઈ છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે છે એ ઇતિહાસ છે, ભૂગોળ છે, એમાંથી અલગ અલગ ટૉપિક આપણે લેશું. તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. નોટિફિકેશન બેલ છે એ પણ એક્ટિવ કરી લો, જેના લીધે આ પ્લેલિસ્ટમાં આવો વિડીયો આવે છે ત્યારે તમને મળતા રહે. આ વિડીયો શેમાં ઉપયોગી થશે? તો GCRT આધારિત પ્રશ્નો જે છે એ પોલીસ કોન્સ્ટેબલમાં નીકળે છે, ટાટમાં પણ નીકળે છે, CCEની પરીક્ષામાં પણ પૂછાય, તલાટીમાં પણ પૂછાશે. તો અચૂક જોઈ લેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.